ભગવત નામથી મોટું ફળ આ દુનિયામાં બીજું કોઈ નથી. એટલે ભગવાનના નામથી શું મળશે એ વિચાર નહીં, પણ મેં કોઈ સત્કર્મ કર્યા હશે કે આજે મારા મુખમાં ભગવાનનું નામ આવ્યું, એટલે કે નામ લઈ શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરી શક્યા એ જ મોટું ફળ છે. સેવા કરવાથી શું મળશે એનો વિચાર ન કરો. ભગવાનના નામને ફળ રૂપે માનો, સાધન રૂપે. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા, ગુજરાતમાં ગરડી થઈ પણ પાછી જ્યારે વૃંદાવનમાં આવી તો યુવાન બની ગઈ. વૃંદાવનની ભૂમિનો એ પ્રભાવ છે. અને આજે આપણા બધાનો અનુભવ છે ને કે જ્યાં ટ્રેનમાંથી વ્રજમાં ઉતરીએ, ચાલ્યા ના રે લોકો. જે માજી 80 વર્ષના ઘરમાં 4 ડગલા ચાલવા હોય તોય હાથ પકડવો પડે, એ દોડી દોડીને આખી પરિક્રમા કરી આવે ગિરિરાજજી. જાણે ભક્તિ મહારાણી યુવાન થઈને ત્યાં નૃત્ય ન કરતી હોય એમની અંદર. વૃંદાવનમાં આવીને હું યુવાન થઈ, પણ વિચિત્ર વાત એ થઈ કે મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા. અને મા યુવાન હોય ને પુત્રો વૃદ્ધ હોય એ તો વિચિત્ર વાત કહેવાય, મા માટે દુઃખદાયક કહેવાય. દુનિયામાં ઊંધું હોય, મા ગરડી હોય ને દીકરા યુવાન હોય. નારદજી, આપ કોઈ ઉપાય કરો, મારા દુઃખનું નિવારણ કરો. અને એટલા માટે ભક્તિ યુવાન પણ પ્રસન્ન ત્યારે હોય જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય. અને એટલા માટે ભાગવત કથાનો આશ્રય કરવો, કારણ કે અહીંયા જ્ઞાન યુવાન થશે, સમજ આવશે, ભગવાન વિશે ખ્યાલ આવશે, ધર્મ વિશે સમજ આવશે. ભાગવત સાંભળવાથી જ્ઞાન યુવાન થાય અને વૈરાગ્ય યુવાન થાય. આ તમારો વૈરાગ્ય છે ને. કેટલા બધા તમારા કામો પેન્ડિંગ છે, છતાંય બધું છોડી 4-4 કલાક કથામાં બેસો છો. આ તમારું વૈરાગ્ય જ છે. નહીં તો આજના માણસને 2 મિનિટ બેસાડવો અઘરો છે, અને છતાંય આટલા કલાકો બેસે. મોટી વાત છે. તમે ભગવાન માટે બેઠા છો. અને બીજી વાત એ કે 4-4 કલાક આપણે કોઈને નડ્યા નહીં એ ઓછું છે. નહીં તો માણસે અત્યારે કેટલાય ફોનો ફેરવી નાખ્યા હોય, કેટલાને પાડી દીધો હોય, કેટલાને ઉપાડી દીધો હોય. આ માણસ તો એવો જ છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડી પડે ભાઈ માણસ છે. આ માણસ કોઈ એમને બેસી શકે એમ નથી. અને એટલે એક વાત જીવનમાં યાદ રાખજો, સારું નહીં કરો ને તો ખોટું થશે, સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવશે. અને એટલા માટે પોતાના જીવનને સત્કર્મોમાં વ્યસ્ત રાખજો, તમારા મનને સદવિચારોમાં વ્યસ્ત રાખજો. કારણ કે આને નવરું પાડશો ને તો આ નબળું ગોતી લેશે. આ મનનો સ્વભાવ છે. એને જો નવરું કરશો તો નબળા જગ્યાએ બેસી જશે, એ નબળું વિચારવા લાગશે. અને એટલા માટે એ સબ્જેક્ટ ગોતે એના કરતા તમે એને સબ્જેક્ટ આપતા રહો. મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખો. કયું જ્ઞાન અને વૈરાગ્ય યુવાન હોય ત્યારે ભક્તિ પ્રસન્ન થાય છે. કયું નારદજી આપ કોઈ ઉપાય બતાવો. નારદજી શ્રવણ કરી રહ્યા છે. ભક્તિ મહારાણી કહેવા લાગ્યા કે આ કલયુગને પરીક્ષિત મહારાજે કેમ આવવા દીધો. જુઓ ને કલયુગનો કેવો પ્રભાવ, અને એને કારણે મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા છે. નારદજી કહેવા લાગ્યા તો સારગ્રહી રાજા છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. સારગ્રહી રાજા હતા પરીક્ષિત મહારાજ. કલયુગ જ્યારે આવ્યો 100 દુર્ગુણ છે, પણ એક સદગુણ એવો જોયો કે અન્ય યુગોમાં જે યજ્ઞ યાગાદિ વ્રત ઉપવાસ આદિથી થાય, કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી પ્રભુ કૃપા થાય. અને આવો સાર જ્યારે કલયુગનો જોયો ત્યારે પરીક્ષિત મહારાજે કલયુગને આશ્રય આપ્યો. કલયુગ કેવલ નામ આધારા. આ કલયુગની વિશેષતા છે. બીજું કાંઈ ન થાય તો ભગવદ નામનો આશ્રય કરો. હું ફ્રી થઈને એક માળા કરીશ એવી રાહ નહીં. ચાલતા ફરતા કામ કરતા કરતા જે કરી રહ્યા છો એ કરતા કરતા ભગવાનને સ્મરતા રહો, સ્મરણ કરતા રહો. હરો ફરો પણ સ્મરો. જીવનના બધા જ કાર્યો કરો, પણ તમે એમ વિચારવા જશો કે બધું કામ છોડીને કરું તો બહુ ઓછો સમય મળશે. પણ જે કાર્ય કરતા હોય કરતા કરતા પ્રભુને સ્મરતા રહો. પ્રભુને સ્મરશો તો તમારે કાર્યની સફળતા થશે. કલયુગમાં ભગવદ નામનો ખૂબ પ્રભાવ કયો છે. એટલે તો ચૈતન્ય મહાપ્રભુજી જયારે મળ્યા અને જયારે સંવાદ થયો ને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય.
મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત. પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવાનનું નામ ભૂલે ને તો કલિયુગ પ્રવેશી જાય. અને એટલા માટે જીવે સતત સાવધાન રહેવું. વદત વિરેવ સતતમ સ્તે મિત્યે મે મતિ. આપણે તો 252 ની વાર્તામાં પણ પ્રસંગ આવે છે. એક વૈષ્ણવ જતો હતો અને સર્પ પડ્યો હતો ને ખસેડવા ગયો લાકડીથી અને સર્પ મરી ગયો. નાગણ જોઈ ગઈ અને એને થયું કે મારા પતિને આણે માર્યો છે તો આને છોડીશ નહીં અને દંશ દઈને મારી નાખીશ. કાયમ એની પાછળ તક ગોતતી ફરે નાગણ કે અવસર મળે ને આને દંશ મારો. પણ પેલા વૈષ્ણવના મુખમાં સતત ભગવત નામ રહે અને ભગવત નામ રહેતું એટલે એ દંશ ન મારી શકતું. એક વાર બજારમાંથી જતો હતો એટલામાં કોઈ વ્યક્તિ મળ્યો અને કંઈક લૌકિક વાત કાઢી અને લૌકિક વાત કાઢીને પેલીને તક મળીને એને દંશ દીધો અને એનું મૃત્યુ થઈ ગયું. આ સમાચાર કોઈએ ગુસાઈજીને આવીને કહ્યા કે આ રીતે નાગણે દંશ માર્યો ને પેલો વૈષ્ણવ મરી ગયો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એનું મૃત્યુ તો ક્યારનું આવી ગયું હતું. આ નાગણ બીજી કોઈ નહોતી, એની કાળ હતી. પણ એના મુખમાં ભગવત નામ રહેતું ને એટલે કાળ એનો પ્રભાવ ન પાડી શકતો. પણ જ્યારે ભગવત નામ ભૂલ્યો અને લૌકિક બોલવા લાગ્યો એટલે કાળને એણે જ અવસર આપ્યો અને કાળ રૂપી નાગણે આવીને દંશ દીધો ને એનું મૃત્યુ થયું. બાકી મૃત્યુ તો ક્યારનું આવી ગયું. ભગવત નામે એની રક્ષા કરી. અને એટલા માટે નારદજીએ કહ્યું કે કેવલ કલયુગનો પ્રભાવ એ છે, એનું મહાત્મ્ય એ છે કે અહીંયા ભગવત નામ માત્રથી કલ્યાણ છે. કહ્યું આપ કોઈ ઉપાય ગોતો. નારદજીએ કહ્યું કે નિશ્ચિત હું તમારા દુઃખના નિવારણ કરીશ. એટલામાં આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. નારદજીએ ખૂબ કોશિશ કરી, ભગવદ્ ગીતાના શ્લોકો વેદોના મંત્રો બોલ્યા, પણ આળસ મરડીને ઉભા થાય ને પાછા સૂઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત ન થાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. કયું સત્કર્મ કરો એ ન કહ્યું. આકાશવાણી થઈ તો ખરી. આકાશવાણી હંમેશા કોડવડમાં હોય. ત્યાં દેવકીજીના જયારે રથની લગામ પકડીને કંસ વળાવવા જાય છે, આકાશવાણી થઈ 8મો ગર્ભ તારો કાળ થશે. પણ દીકરો થશે દીકરી થશે કાંઈ ન કહ્યું. અહીંયા કહ્યું સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરવું એ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું ભક્તિ મહારાનીને, હું તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ કરીશ. અને નારદજી ત્યાંથી પરિભ્રમણ કરવા માટે ચાલ્યા. દુઃખના નિવારણનો ઉપાય ગોતવા માટે ચાલ્યા. અને ચાલતા ચાલતા બદ્રીનાથ આવ્યા અને અહીંયા સનતકુમારો સાથે એમનો મેળાપ થયો. નારદજી આ રીતે પોતાનું વૃત્તાંત કહ્યું કે સનતકુમારો, મારા મનમાં ચિંતા એ છે કે આ ભક્તિના દુઃખનું નિવારણ કેમ થશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કેમ થશે, ભક્તિ પ્રસન્ન કેમ થશે. સનતકુમારો કહેવા લાગ્યા, અમે તો સત્સંગ માટે જ આવ્યા છીએ. અને સત્સંગ માટે આવ્યા છીએ એટલે કોઈ બોલનારું મળે તો અમે સાંભળવા બેસી જઈએ અને કોઈ સાંભળનારું મળે તો અમે કથા ગાવા બેસી જઈએ. તમારા દુઃખનો ઉપાય, તમારી ચિંતાનો ઉપાય એક જ છે, હે નારદજી, તમે ભાગવત કથા કરો. ભાગવતજીનો એવો પ્રભાવ છે, એનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય યુવાન થઈ જશે. પણ કોણ કરે, ક્યાં કરે? સનતકુમારે કહ્યું, અમે તો સત્સંગ માટે આવ્યા છીએ, તમે કહો તો અમે પોતે કથા કરીશું. અને જ્યારે આવું સનતકુમારો બોલ્યા, નારદજીનો તો આનંદનો પાર ન રહ્યો. એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનતકુમારોના મુખે. આનાથી મોટો બીજો લાભ કયો? સનતકુમારોએ કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામક તટ છે, ગંગાજીનો પાવન કાંઠો છે, તમે ત્યાં કથાનું આયોજન કરો. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. કથાનો પંડાલ તૈયાર કર્યો છે, સુંદર વ્યાસપીઠ તૈયાર કરી છે, સમસ્ત જનોને આમંત્રણ આપ્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, દેવતાઓ, ઋષિઓ, મુનિઓ જુદા જુદા રૂપ ધારણ કરીને કથામાં આવવા લાગ્યા. આખો કથાનો પંડાલ ભરાયો છે. સનતકુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે અને ભાગવતના મહત્તાને ગાતા સનતકુમારો બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રય. સદા સેવન કરો, સદા સેવન કરો આ ભાગવતી કથાનું. તો એનાથી શું થશે? અરે એનાથી એ થશે જે મોટા મોટા યજ્ઞોથી નથી થતું. તો કે શું થશે?
કે આ કથા શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયેત, સ્વયં ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. આ કથા તો એવી દિવ્ય કથા છે, શ્લોકાર્ધમ શ્લોકપાદંબા. અરે આખો અધ્યાયની તો એક શ્લોક, એક નહીં તો અડધો, અડધો નહીં તો એનાથી 5 શ્લોક, એટલું કોઈ શ્રવણ કરી લે ને તો રાજસુ અશ્વમેધ યોહો, એને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના ફલ મળે છે. અને એમાં પણ અંતકાલે તું એ નૈવ શ્રૂયતે શુક શાસ્ત્રવાદ, પોતાના જીવનના અંત સમયમાં કોઈ ભાગવત કથાનું શ્રવણ કરી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. અને એટલા માટે આપણે ત્યાં કહેવાય છે કે અંત સમયમાં કોઈ ભાગવતજીને સાંભળે, પણ આપણો અંત સમય ક્યારે કોને ખબર પડે. એટલે જ્યારે ભાગવત સાંભળવાની તક મળે ને ત્યારે પોતાનો અંત સમય માનીને સાંભળી લેવું. બસ મારું જીવન આ 7 દિવસનું છે એ રીતે સાંભળી લેવું, તોય જીવનનું કલ્યાણ થાય. એવો પ્રભાવ ભાગવત કથાનો કરે છે. અને એટલા માટે જેની પાછળ કથા થાય એ તો ભાગ્યશાળી છે, પણ એના કરતા વધારે તમે ભાગ્યશાળી છો, કારણ કે તમારી પાછળ કથા કોઈ નથી બેસાડતું, તમારી તો આગળ કથા થઈ રહી છે. આ તમે જેટલા બેઠા છો ને એ વધારે ભાગ્યશાળી છે, કારણ કે તમારી પાછળ કોઈ કથા કરે એનાથી ઉત્તમ તમારી આગળ કથા થાય એ વધારે શ્રેષ્ઠ છે. તમે તો પોતે શ્રવણ કરી રહ્યા છો એ વધારે શ્રેષ્ઠ છે. હવે તમારે નક્કી કરવાનું, ગુજરી ગયા પછી પ્રેત બની એક વાંસના ગાંઠોમાં ફસાઈ અને તમારે ધુંધકારીની જેમ કથા સાંભળવી છે કે પરીક્ષિત મહારાજની જેમ કથા સાંભળવી. ઘણીવાર લોકો ગયા પછીનું પ્લાનિંગ બહુ કરે, મારા ગયા પછી બેટા આમ કરજે, મારા ગયા પછી આમ કરજે. હવે શા માટે હાથે કરીને જાઓ ને? તમારા ગયા પછી કોઈ આમ કરે આમ કરે આમ કરે ન કરતા આપણા હાથે સત્કર્મ કરી એને વાગોળતા વાગોળતા ન જઈએ, સત્કર્મો કરી એનું સ્મરણ કરતા કરતા ન જઈએ, સંતોષ લઈને ન જઈએ. અને એટલા માટે મરી ગયા પછીના પ્લાનિંગ કરવા કરતા જીતા જીવ પોતાના હાથે કરીને જાઓ. જે કરવું છે, જરૂર નથી કઈ બહુ મોટું જ સત્કર્મ થાય, નાનું પણ નાનું નથી. આપણે આખી સ્કૂલ ન બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ. આપણે આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, એકનો ઈલાજ તો કરાવી શકીએ. આપણે આખું ભોજનાલય ન ખોલી શકીએ બધા માટે, અન્નક્ષેત્ર ન ખોલી શકીએ, પણ મહિનામાં એકવાર કોઈ ભૂખ્યાને જમાડી તો શકીએ. ઘણીવાર લોકો બહુ મોટું વિચારીને નાનું નાનું મૂકી દે. લો એક માળાથી શું થાય, આમ અષ્ટયામ સેવા કરવી એમ વિચારીને એક માળા મૂકી દે. એટલે એટલું મોટું ન વિચારી લો કે તમારા હાથમાંથી નાનું નાનું છૂટી જાય, પણ એક માળા કરતા હશો ને તો ક્યારેક અષ્ટયામ સેવા કરતા થશો. પણ તમે પેલું એક માળા નાનું માનીને મૂકી દેશો, મિશ્રી ભોગ ધરવાથી શું થાય, સગડી ભોગ ધરવા જોઈએ. હવે નથી અનુકૂળતા તો મિશ્રી તો ધરો છો ને, એટલે મિશ્રી ભોગ પણ રડતા રડતા નહીં ધરવું. કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ, ઠાકોરજી કે તું આય લઈ જા પાછી. આવા દુખી ચિત્તે મારે નથી જોઈતી તારી મિશ્રી. અરે મિશ્રી ધરો તો હસતા હસતા, જો કેવો ભાગ્યશાળી છે. મહાપ્રભુજીની કેવી કૃપા છે, મારા જેવા જીવની ઠાકોરજી પ્રેમથી મિશ્રી આરોગે છે. મારું કેવું સૌભાગ્ય છે. સેવા સૌભાગ્ય માનીને કરવી. બધાથી બધું જ થઈ શકે, કદાચ સંભવ નથી હોતું, પણ જે થઈ શકે એને સર્વસ્વ પૂર્ણ ભાવથી કરો, પૂર્ણ શ્રદ્ધાથી કરો, પૂરું દિલ આપીને કરો, ઉત્સાહ અને ઉમંગથી કરો, તો ઠાકોરજીને પણ એ મિશ્રીમાં 56 ભોગનો સ્વાદ આવે. આમ અંતકાલે જે ભાગવતજીને સાંભળી લે એનું ભગવાન લેવા એને આવે. જ્યાં ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા હતા એટલામાં સભામાં એક આશ્ચર્ય થયું. સનત કુમારો કથા કહી રહ્યા છે, આખો પંડાલ ભરાયેલો છે, નારદજી મુખ્ય યજમાન રૂપે આગળ બેઠા છે. એટલામાં એક આશ્ચર્ય થયું કે એક યુવાન સ્ત્રી 2 યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ ભાગવત કથા. બધા અંદર વાતો કરવા લાગ્યા, આ સ્ત્રી કોણ છે, આ બંને યુવાન પુરુષો કોણ છે. અને જ્યારે અંદર ચર્ચા કરવા લાગ્યા ત્યારે સનત કુમારોએ કહ્યું, શ્રોતાઓ ચિંતા ન કરો, આ બીજું કોઈ નહીં, આ ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા સ્વયં ભક્તિ મહારાણી અને જ્ઞાન અને વૈરાગ્ય બંને યુવાન પુત્રોની સાથે ભાગવતજીમાંથી પ્રગટ થયા. જો કથા થઈ રહી છે ગંગાજીના કિનારે,
જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાજની સાથે છે યમુનાજીના કિનારે. પણ કથા જે નિમિત્તે કરો ને એ નિમિત્ત સુધી કથા પહોંચી જાય છે, એનો પ્રભાવ પહોંચી જાય છે. અને યુવાન થઈ ગંગાજીના કિનારે જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ મહારાજની પ્રગટ થઈ ગયા. પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આખો પંડાલ ભરાયેલો છે, હું મારા બંને પુત્રોની સાથે બેસું ક્યાં? જગ્યા તો બતાવો. કથામાં કોઈ પાસ રાખ્યો છે તો હું બેસી જાઉં. ઘણાને પાસનું બહુ હોય અને વ્યવસ્થાનો એક ભાગ હોય, પણ કથામાં જે આવે ને એ બધા પાસ જ છે, એટલે કોઈ ફેલ થવાનું નથી એની ચિંતા ન કરતા. પણ વ્યવસ્થાને આદર આપવો એ પણ જરૂરી હોય છે. તમે બધા ખાસ છો, પછી પાસની ક્યાં જરૂર છે? અને એટલા માટે કથામાં બેસે બધા પાસ, ભલે કથાનો પાસ હોય કે ન હોય. અહીંયા પૂછ્યું અમે બેસીએ ક્યાં? ત્યારે સનત કુમારોએ કહ્યું, તમારા બેસવા માટે મેં એક જગ્યા શોધી રાખી છે. કઈ? જલ્દી બતાવો તો અમે બેસી જઈએ. ત્યારે ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે પ્રશ્ન કરે છે. ત્યારે સનત કુમારોએ કહ્યું, આ જે કોઈ કથા સાંભળવા આવ્યા છે એ બધાના હૃદયમાં જઈ એ ભક્તિ મહારાજની જ્ઞાન વૈરાગ્યની સાથે આપ બિરાજમાન થઈ જાય. આપનું આ જ સ્થાન છે. અને એટલા માટે જ્યાં ભાગવત કથા થાય એ શ્રોતાઓના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સાથે બિરાજમાન થઈ જતા હોય. કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગશે. જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને 3 કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતા થોડો ફેર પડ્યો કે નહીં? જો ડોક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં, થોડું કામ કરે છે કે નહીં. એટલે રોજ ચેક કરીશ કે કંઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં. આ કથાનો પ્રભાવ છે. ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે. અને આમ ભક્તિ મહારાણીને આજ્ઞા કરી છે, કહ્યું સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ભાવની ડોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠના બધા સુખ છોડી અને ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ ગયા. ભક્તિ સૂત્રોપનદ્ધ. કેમ? કારણ કે ભક્તિની સૂત્રથી બંધાઈ. કારણ કે જેના હૃદયમાં ભક્તિ આવે છે એનું હૃદય વિશુદ્ધ થઈ જાય. ભગવાન પોતે પધાર્યા. કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો. અને પ્રભુએ વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે કહેવાય, જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા શ્રવણ કરવા આવે, પણ જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે પધારતા હોય. પ્રત્યેક ભાગવત કથામાં ભગવાનની હાજરી હોય. જો ભગવાનને કેન્દ્રમાં રાખીને કથા થતી હોય, ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે, પાર્ષદોની સાથે પરમાત્મા શરદ કુમારની કથામાં પધાર્યા છે. આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ નહીં, પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય, દુષ્ટ